હવે લાગી ને એકદમ દેશી લુકમાં. કેવો લુક હે? 150 વાળો દાડીઓ દાડિયા 150 માં દાડીએ જઈ એટલે પાડોશીને બેડી બેસા તારા તાવ થઈ ગયો પાછો ફરિયાદ મોટો. શું કરું કે ખબર જ પડે રોડ ની વસ્તુ અહીંયા કઈ નથી વાહ કઈ નથી. જય માતા ડેરા ને હવે લાગી ને એકદમ દેશી લુકમાં. કેવો લુક હે? તો જય માતા ડેરા ને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો માલિપા ને નવો વ્લોગ વિડીયોની શરૂઆત કરી છે ખરા તડકે ને આવા ખરા તડકામાં અમે શું કરી ખબર હે? 150 વાળો દાડીઓ દાડિયા 150 માં દાડીએ જઈ અમે તો એટલું બધું કાંઈ જાજુ કરતા નથી ભાઈ. કાંઈ લાઈક બેક શેર બેર ને કાંઈ વાયરલ બધા વિડીયો કરતા નથી તો ભાઈ 150 માં દાડીએ જવું પડે ને બીજું કાંઈ ન થાય એમાંથી. બાડી બચા ભૂખે મરે દાડીએ જાય છે બસ બધું લઈને જો બાડી બચા ભૂખે મરે ભાઈ. બેડી બસા ભૂખ્યા મરે આ ભાઈના એવું હું નથી કહેતો. અમે બેડી બસા કાંઈ છે જ નહીં અમારી આગળ પાસે કાંઈ છે જ એટલે નહીં. આપણે ગામ બાજુવાળા પાડોશીની વાત કરી એટલે પાડોશીને બેડી બસા તારા છે તો તારો કહેવાનો મતલબ શું છે તો તારો? આટલા વાત થાય એમ આપણે અત્યારથી કમાય તો આપણે આગળ જતા બાઈનું કામ આવે ને એમ આપણું એમ કહેવાનું. હું એમ તો સમજદાર ભલામણા કોમેન્ટ કરી નાખો લુક કેવો લાગે છે ને આવો તમે લુક જોયો એટલે તમને જલ્દી ખબર પડી જ જવાની છે કે વહેલા મોડું કઈ ચેનલમાં શું આવવાનું હોય બરોબર ને. બાકી જુઓ લાગુ ને દેશી એકદમ અમે આપણા પ્યોર દેહીમાં જ છે તો ઘડીક વાર પછી મળી નાખી બરોબર ને. શૂટ કરવાનું છે શૂટ કરી લઈ શૂટ પેલા પતાવી દઈને પછી થોડીક વાર પછી મળી નાખી. એમ તો શૂટની વચ્ચે ક્યાંક બ્રેક આવે ને તો મળતા રહેવું બરોબર ને. તો બીજા દિના રામ રામ મજા ને આપણે આવી ગયા ગાડી માલિપાને આપણે જવાનું છે બારે. ક્યાં જાય ગાડીની સર્વિસ કરાવવા જાય ગાડી ધોળાવા જાય કેમ કે ઘણા દીથી ગાડી હાકી નથી ને તો ગાડી મેળી થઈ ગઈ છે જાજીની મેળી થઈ ગઈ છે. આમ જોવો તો અહીંયાથી ભાઈ હેઠેથી બધેથી મેળી થઈ ગઈ છે. હા હે ભાઈ એકદમ એટલે એકદમ ખરાબ થઈ ગઈ છે ને. ચોમાસાનું ખબર ને ભાઈ તમને કચ્છમાં વરસાદ કેવો પડતો ભૂકા કાઢ નાખ્યો ચોમાસાનો વરસાદ પડતો હતો ભાઈ. એટલે જેટલી ગાડી હાકવી ને એટલી ભાઈ ગાડી જાજીની મેળી થતી એટલે ભાઈ ચોમાસામાં કાંઈ આખા ચોમાસું ગાડી નથી દોરાવીને કાંઈ સર્વિસ વર્વિસ સાફ કરાવી નથી. જો કે હવે વરસાદ ને બધું રહી ગયું છે મેં કીધું પેલા ગાડી છે ને હરખાએ દોડાવી નાખ્યું છે ને કેમ કે નોરતા આવે છે નોરતામાં જવાનું હોય કાઠિયાવાડ દેહમાં જવાનું હોય આપણે. મેં કીધું પેલા છે ને આપણે ગાડી દોડાવી નાખવી હરખાય. હા જરા ગુણિયાને લેવાનો છે ગુણિયાને ઘરે જવાનું છે. હાલ નવરો તો હાલ ભેગો કે હા કાંઈ વાંધો નહીં આવું હોય ભેગો એ ગુણિયાને લેવા જવાનું છે. ઓહો આલસા ખોલ નાખી ઘડી ગાડી હીટમાં રહી ગયો હતા દોઢે કાંટો પગી ગયો હીટમાં રહી. ગુણિયો આવશે મેં કીધું તું ફ્રી હોય તું આવ એ ફોન ઊંધો પકડાયેલો છે. હા હવે એમ બરોબર છું. ગુણિયો કીધું ફ્રી હોય તો આવતો નથી કે હા સારું હાલ હું આવું છું. મેં કીધું ફાકા શીખું કાંઈક બેઠા ગાડી ધોવાય ત્યાંથી ફાકા શીખું થોડા ગુણિયા આવી છે ગુણિયો આવી ગયો છે. હાલો ભાઈ હાલો મોટા સેલિબ્રિટી હો અમારે દરવાજો ખોલવો પડે તમારી હાટુ બેસી જાવ હાલો મોટા સેલિબ્રિટી હો તમે મજામાં એકદમ. બાળ બસા છોકરા છે આપણે મજામાં છે. આપણે ક્યાં બાળ બચા આજે દુપાદી હતી. Would like to take notes while I take totes of the marijuana smoke. વાહ બહુ સારું છે બધા કરતા જવાનું है गाड़ी धोरावा. तो कुछ ऐसा है हमारा गांव. This is our village. મારું ગામ है હાવ દેહી રૂડું ને રૂપાડું. યાર તો કઈ સિટી જેવું આપણે બાકી કાઠિયાવાડમાં આવો હાવ એકદમ દે બધા જૂના જ ઘર. હા તો લાઈટ બતાવે છે સામે તો ભૂંડા આવી ચાવથી મારી ગાડી નીકળી જાય. લાઈટ ચાલુ રાખી છે લાઈટ બતાવે છે પાછું. વરસાદનું ચોમાસું હતું ને ત્યારે આવડા છે બધું આ ભાઈ ડૂબાઈ ગયું હતું બધું ગજનું આ બધું ડૂબાઈ ગયું હતું. એના કારણે ખૂણો આવે છે ખૂણો તમને બતાવી ત્યાંથી તમને અંદાજો આવે કે કેટલું છે ને વરસાદમાં પાણી અમારા ગામમાં ભરાઈ ગયું હતું. એસટી આવે એસટીનો ગજનો કાંઈ ધડો નથી હોતો અમારા ગામમાં ક્યારે આવે ને ક્યારે ના આવે ટાઈમ વગરની આવે છે એસટી આવે અમારા ગામમાં. સામે ઢાળીઓ છે ને ઢાળીઓની બાજુમાં છે ને તળાવ છે તળાવમાંથી પાણી આવતું ભાઈ ગાયો ઘા સમજો રોડ બોડ ખોદી નાખ્યા આખા રોડ બોડ ખોદરી નાખ્યા આખા જોવો તો સોયતા કાઢી નાખ્યા ભાઈ વરસાદ ભૂકા કાઢી નાખ્યા આ વખતે અમારે એટલે જ ગદની ચોમાસામાં ગાડી ધોરાવી નથી અમે. ગધડીનો મોટો દાવ થઈ ગયો છે શું ખબર છે? બંધ છે સર્વિસ સ્ટેશન બંધ છે
તે જવાબ આપી રહ્યા સર્વિસ સ્ટેશન છે. ફોન ઉપાડતો નથી ભાઈ. ફોન નથી ઉપાડતા. પ્રયત્ન કરો 3 ફોન કર્યા, ફોન ન ઉપાડતા. कर रही है ગામમાં પૂછવું પડશે બીજા કાંઈ કને છે કે નથી. જો અહીંયા નહીં હોય ને તો પાછું હજી આના આગળનું ગામ છે, બીજું ગામ છે, ત્યાં છેક જવું પડશે. આવ થઈ ગયો પાછો ફરિયાદ મોટો. આ ગામ છે ને, ગામમાં 3 સર્વિસ સ્ટેશન હતા, પણ 3 બંધ છે હાડા. એટલે એમાં એ હે એવું કે થોડોક એમનામાં અનુભવ બની ગયો હોય ને થોડુંક, એટલે બંધ રાખ્યા હાલમાં. હવે અહીંયાથી 10 કિલોમીટર ધક્કો ખાધો છે. હજી અહીંથી લગભગ 3-4 કિલોમીટર આગળ બીજું ગામ છે, ત્યાં પેલા પૂછી લેવી ફોન કરીને કે ત્યાં કદાચ હોય ને અને ખુલ્લા હોય ને તો જ જવું છે. બાકી ન્યાય એટલો ધક્કો માથે ચડશે, એટલે 3 કે 13 26 કિલોમીટરનો ધક્કો આખો માથે ચડે. ત્રીજી જગ્યાએ હું ભાઈ, ત્રીજી જગ્યા છે આ ત્રીજી જગ્યા ને. ત્રીજી જગ્યાએ ભાઈ હે ને બંધ છે, આ બંધ, ત્રીજી જગ્યાએ બંધ છે. 3 નહીં, 3 તો એક જ ગામમાં, 3 એક ગામમાં ને 2 બીજા ગામમાં, 2 બીજા ગામમાં ને આ ત્રીજા ગામમાં, એટલે 6 ટોટલ 6 થી 7 સર્વિસ સ્ટેશન થયા. બધા કચડીના બંધ છે. લાગતું નથી કે આજે ભાઈ ધોવાનો વારો આવે ગાડી. આજે મને લાગતું હોય ગાડી ધોવાય. કાંઈ નહીં, ઘરે જીકી નાખશું ગાડી. ધોવા ના ધોવાય તો કાંઈ નહીં, ઘરે ધોઈ નાખીએ. તો મેરે દિલ પે પથ્થર રખીએ બાત કહ રહા હું. ગધડીનો યાર ક્યાંય મેળ ન ખાતો ગાડી ધોવાનો. 1 થી 2 ગામ રખડ્યા તોય ક્યાંય મેળ ના ખાતો. હવે રામ જાણે ભાઈ ક્યારે ગાડી ધોવાનો વારો આવે. ગામમાં ભાઈ લાઇટ વહી ગઈ છે ને, લાઇટ વહી ગઈ એના કારણે જે મેઇન વોટર સપ્લાયની જે મોટર છે ને એવડી બંધ થઈ ગઈ, ઠપ થઈ ગઈ છે. હાવ આખા ગામમાં કાંઈ પાણી નથી આવતું ને પ્લસમાં લાઇટે નથી. મોટી ઉપાધિ થઈ ગઈ છે યાર. ફાઇનલી શૂટનો ડે 2 છે અને શૂટનું પેકઅપ થઈ ગયું છે બરાબર ને. શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ખાલી એડિટિંગ બાકી છે. ગમસો ખુલી ગયો. ખાલી એડિટિંગ બાકી છે, એડિટિંગ કરવાનું છે. બાકી શૂટનું પેકઅપ થઈ ગયું આજે. ને થંબનેલ બાકી છે, થંબનેલનું જરાક શૂટ કરી લેવી માથે અહીં થંબનેલ શૂટ કરવા, થંબનેલ શૂટ કરી લેવી બસ. પછી શૂટ કમ્પ્લીટ 2-3 દીમાં એડિટ કરી નાખવી અને કાઠિયાવાડી ધડાકામાં કેડીમાં વિડીયો ઠોકી દેવી જલ્દી બરાબર ને. ને મારા ખ્યાલથી વ્લોગ જાતિનો લાંબો થાય છે, તો વ્લોગ અહીંયા કરીને આપણે પૂરો કરી નાખીએ બરાબર ને. આ રતિયો હળજો, રતિયો બનાવે છે વ્લોગ. એ રતિયો છે ને હું સમનો. એકવાર તમને અમારા ગામનો સંજ્યાનો નજારો બતાવી દઉં બરાબર ને. સંજ્યા નહીં, સંજ્યા તારી જવાનું હોય ને બધા આમથી દેખાણું. જો કેવો મસ્ત સૂરજ આવે છે. તો ફાઇનલી શૂટ પતી ગયું છે, શૂટ થઈ ગયું છે પૂરું. શૂટનું થઈ ગયું એકદમ પેકઅપ. થંબનેલના જે ફોટા ક્લિક કરવાના હતા ને એ થંબનેલના ફોટા ક્લિક કરી નાખ્યા છે ને. હવે શૂટનું એકદમ પેકઅપ થઈ ગયું છે ને મારા ખ્યાલથી વ્લોગ અહીંયા કને પૂરો કરી નાખીએ તો કેવું લાગે છે. તો વ્લોગે આપણો અહીંયા કને પૂરો કરી નાખીએ બરાબર ને. મળવું નવા વ્લોગ વિડીયામાં લીધા અને હવેથી એને ડેલી વ્લોગ આવવાના છે. ડેલી વ્લોગ આવશે ને ડેલી મિની વ્લોગ આવવાના છે બરાબર ને. એટલે હવે જાજીની મજા આવવાની છે તમને આપણે યુટ્યુબ ચેનલમાં. આમાં મજા આવે ને, ઓલી કેડી છે ને કાઠિયાવાડી ધડાકા એમાં મજા આવવાની છે બરાબર ને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી ડેરા ને મળવું નવા વ્લોગ વિડીયામાં લીધા.